ગુજરાતમાં સમરસ હોસ્ટેલનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। તેને તમારે જોવું હોય તો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। તે મુજબની વેબસાઇટ પર આવશો, ત્યાં તમને આવી રીતના જે વેબસાઇટ જોવા મળે છે, ત્યાં તમે અહીં નોટિફિકેશન લિસ્ટમાં ક્લિક કરશો, ત્યાં રીડ મોર ઉપર જશો એટલે તમને અલગ અલગ જે પીડીએફ છે તે જોવા મળશે। તેમાં તમે અહીં જોઈ શકો છો તે મુજબ રાઉન્ડ 1નું જે મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે। તમે અહીં ક્લિક કરશો ડાઉનલોડ અટેચમેન્ટ એટલે તમે તમારું મેરિટ લિસ્ટ છે તે જોઈ શકશો કે તમે જે ફોર્મ ભર્યું હતું તેમાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું। તમે અહીં જોઈ શકો છો પીડીએફ ઓપન થઈ છે, તેમાં ગ્રુપ 3ના એટલે કે મેડિકલ સિવાયના જે પ્રવેશ છે તેની યાદી આપવામાં આવી છે। તમે જોઈ શકો છો તે મુજબ તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો જે સમય છે તે તમે 8 જુલાઈથી લઈ 16 જુલાઈ સુધી છે તમે પ્રોસેસ કરી શકો છો। તેના માટે તમને જે હોસ્ટેલમાં એડમિશન મળ્યું છે ત્યાં જવાનું અને તમારા બધા ડોક્યુમેન્ટ છે તમારે વેરીફાઈ કરાવવાના રહેશે। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો તે મુજબ અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે અને ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો તે મુજબનું જે તમારું નામ છે તે આવી જશે। અહીં તમે જોઈ શકો છો જે રાહુલભાઈનું એડમિશન છે તમે જોઈ શકો છો પર્સન્ટેજ 93.85 અને તમે જોઈ શકો છો કે તેમને કઈ હોસ્ટેલમાં એડમિશન મળ્યું છે તો કે અમદાવાદની સમરસ હોસ્ટેલમાં। તમે જે સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ ભર્યું હોય ત્યાં તમને એડમિશન છે તે મળતું હોય છે। અહીં તમે તમારું નામ સર્ચ કરી અને જોઈ શકો છો અથવા તમારો એપ્લિકેશન નંબર છે તે પણ તમે સર્ચ કરી અને જોઈ શકો છો। 174 પેજની પીડીએફ છે ભાઈઓ અને બહેનો બધા માટે એડમિશન માટેનું મેરિટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અહીં ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે। જો તેઓ એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો તેમનું એડમિશન છે તે કેન્સલ થઈ જશે અને જે સીટ ખાલી રહેશે તેમાં આગળ પડતા મેરિટ રાઉન્ડ છે તે બહાર પડશે અને અલગ અલગ નવા વિદ્યાર્થીને એડમિશન છે તે મળતું રહેશે। મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે, ત્યારબાદ તમારા માટે અલગથી જાહેરાત આવશે ત્યારે તમે ફોર્મ ભરી શકો છો। તે ગ્રુપ એમાં આવે છે, ગ્રુપ A, B, C આવી રીતના અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સીટ છે તે ફિક્સ હોય છે। સમરસ હોસ્ટેલમાં રહેવાની અને જમવાની ફ્રી ઓફ કોસ્ટ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ અલગ અલગ સમરસ હોસ્ટેલ છે, ખૂબ જ સારો એવો ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે। તેમાં જો તમને એડમિશન મળતું હોય તમારે લેવું જોઈએ, કારણ કે તેમાં તમારો રહેવાનો અને જમવાનો ખર્ચો છે તે બચી જતો હોય છે। આ ઉપરાંત સમાજ કલ્યાણ હોસ્ટેલ છે તેનું પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના પછીનો વિડીયો છે હવે પછી હું તમારા માટે બનાવીશ। જો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો અને આવા જ અવનવા વિડીયો માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો। સમરસ હોસ્ટેલના દરેક રાઉન્ડ પડશે ત્યારે તમારા માટે વિડીયો આવી જશે। તમારું મેરિટ કેવી રીતના ચેક કરવું તેની પર તમને માહિતી મળી જશે। આ જે વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈ, ત્યાં તમે સિમ્પલી ક્લિક કરી અને તમે તમારું મેરિટ ડાઉનલોડ કરી શકો છો। આ ઉપરાંત તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, ત્યાં છે લેટેસ્ટ અપડેટ આવતી હોય છે। વોટ્સઅપ ચેનલ પર બનાવેલી છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં ક્લિક કરી તેમાં પર જોઈન થઈ જજો, જેથી જો તમે ક્યારેક વિડીયો જોવાનું ચૂકી જાવ તો તમને વોટ્સએપમાં ઇન્ફોર્મેશન મળતી રહે।